વિરમગામ તાલુકાના નળકાંઠાના ઘોડા ગામમાં નજીવી બાબતે લાકડી વડે માર મારતા 2 લોકો ઇજાગ્રસ્ત. વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ તાલુકાના નળકાંઠાના ઘોડા ગામમાં રહેતા અમૃતભાઈ જીવાભાઈ ચાવડા નાઓ પોતાના ઘર પાસે આવેલ વહાણવટી માતાના મંદિરના ઓટલા ઉપર આરોપીઓ અને તેના મિત્રો બેઠેલ હતા અને જોરથી વાતો કરતા હતા, જેને લઈને અમૃતભાઈ ચાવડા નાઓએ અવાજ નહીં કરવા કહેતા આરોપીઓએ તેમની સાથે જોરથી વાતો કરતા હોય અને અવાજ અમૃતભાઈના પિતા સાંભળી જતા આરોપીઓ દ્વારા ઘરે આવીને અમૃતભાઈ ચાવડા નાઓ પોતાના પિતાને મૂકવા જતા હતા. તે દરમિયાન આરોપીઓ દ્વારા ઉપરાણું લઈ જોરથી ગાળો બોલતા લાગેલ અને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ દ્વારા હાથમાં રહેલ લાકડીના ઘા મારીને અમૃતભાઈ ચાવડા નાઓને માથાના ભાગે તેમજ હાથ પગના ભાગે ઘા મારતા ઉપરાંત અન્ય આરોપીઓ દ્વારા માર મારી સાથે રહેલા જીવાભાઈને પણ લાકડી વડે માર મારતા બંનેને ઈજા પહોંચી હતી. આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની જાસા ધમકી આપતા સમગ્ર મામલે અમૃતભાઈ જીવાભાઈ ચાવડા રહે ઘોડા તાલુકો વિરમગામ નાઓએ આરોપી પૂજાબેન નાગરભાઈ ચાવડા, નાગરભાઈ ગાંડાભાઈ ચાવડા, રાકેશભાઈ નાગરભાઈ ચાવડા તમામ રહે ઘોડા તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નળસરોવર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.